નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરવામાં આવે તો ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે એક દુઃખદ માર્ગ અકસ્માતમાં 3 યુવાનોના મોત થયા છે। હકીકતમાં મુન્દ્રા અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ખડોઈ ગામ નજીક એક ટેલરનું કન્ટેનર અચાનક રસ્તા પર પડી ગયું હતું। તે જ સમયે હાઈવે પરથી પસાર થતી એક એક્ટિવા સ્કૂટર નીચે આવી ગઈ હતી। કન્ટેનરની ટક્કરથી એક્ટિવા પર સવાર 3 યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સાક્ષીઓએ જણાવ્યું હતું કે અકસ્માત એટલી ઝડપથી થયો હતો કે યુવાનોને સ્વસ્થ થવાની કોઈ તક મળી ન હતી। કન્ટેનરનું સ્કૂટર પડતાની સાથે જ 3 યુવાનો કચડાઈ ગયા હતા। તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર લોહી છલકાઈ ગયું હતું અને શરીરના ભાગો વેર વિખેર થઈ ગયા હતા। નજીકમાં હાજર લોકોએ તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સ્થાનિક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને બહાર કાઢીને અંજારની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા। હાલમાં મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।